સાંભળવા રેડી? વાહ, ઠંડી ઉડી ગઈ ને બરાબર. પ્રાર્થના પણ થઈ ગઈ. ભગવાન પાસે બધું આપણે કહ્યું, માંગ્યું બી ખરા, બુદ્ધિ આપો, વિશ્વાસ આપો. તો મારું નામ શું છે? એક જ જણ બોલે છે, આવું થોડું ચાલે. મારું નામ શું? હા, જો હવે મને મજા આવી. એટલા બધા સરસ બધાને બોલ્યા, યાદ રહી ગયું. એ તો બહુ નાની છે. તો હું આજે અહીંયા તમને શું કહેવા માટે આવી છું? વાર્તાનું નામ ચલો હવે બધા રેડી? મારી વાર્તાનું નામ છે કે વિદ્યાશ્રેષ્ઠ કે બુદ્ધિ. શું નામ છે મારી વાર્તાનું? વિદ્યાશ્રેષ્ઠ કે બુદ્ધિ. અને આ જે વાર્તા લખી છે એમનું નામ છે શ્રી વિષ્ણુ શર્માજી અને પંચતંત્રમાંથી લેવામાં આવે છે. એની આ વાર્તા છે અને હું આજે તમને વાર્તા કરીશ. આ વાર્તાની અંદર 4 ભાઈઓ છે અને ખૂબ જ શાસ્ત્રોમાં અને વિદ્યામાં ઘણી ઘણીને હોશિયાર પારંગત થયેલા છે. તો આપણે એની વાત કરીશું. એક નગર હોય છે, એ નગરમાં બ્રાહ્મણના 4 દીકરા હોય છે, બરાબર? હવે એ 4 દીકરામાંથી 3 દીકરા શાસ્ત્રોનું જ્ઞાન લીધું હોય છે, ખૂબ જ વિદ્યામાં અને શાસ્ત્રોમાં હોશિયાર છે, ભણી ગણી પારંગત થયેલા છે. પણ એમનો એક ભાઈ હોય છે ને, એ શાસ્ત્રોમાં કશું ભણ્યો નથી, એ વિદ્યા વિશે કશું જાણતો પણ નથી. તો જે વિદ્યામાં અને શાસ્ત્રોમાં ભણી ગણી હોશિયાર થયા છે ને, પણ એ લોકોમાં બુદ્ધિ નથી. અને જે શાસ્ત્રો અને વિદ્યામાં ભણી ગણી હોશિયાર નથી થયો ને, પણ એનામાં બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. એનામાં ખૂબ જ સારી બુદ્ધિ છે. બધા બરાબર સાંભળજો. આપણે વાર્તાને અંતે શું કરવાનું છે કહ્યું છે ને, આપણે આ વાર્તાને છેલ્લે આપણે બધા એક નાટ્ય રૂપાંતર તરીકે ભજવીશું. એ 4 ભાઈઓનું, બરાબર? એમાં જે બુદ્ધિ વાળો છે એનું નામ સદબુદ્ધિ છે. સૌથી નાના ભાઈનું નામ સદબુદ્ધિ છે. હવે 4 જણાએ નક્કી કરી દીધું કે આપણે 4 સાથે જઈશું. પણ એનો જે 3જા નંબરનો ભાઈ હતો ને, એણે કહ્યું કે હું મારી કમાણીમાંથી આ સદબુદ્ધિને હું આપીશ, અડધો ભાગ તમારે ના આપવો તો કંઈ નહીં, પણ આપણે સાથે લઈ જઈએ. બધા ત્યારે એને એક એક્ઝામ્પલ આપ્યું કે લક્ષ્મીનો ઉપયોગ ખાલી ઘરમાં જ થાય એવી લક્ષ્મી શું કામની કે જે બીજાના કામમાં ના આવે, એવું એ 3જા નંબરનો ભાઈ શિખામણ આપે છે. બરાબર? 3 ભાઈઓ હોય, 1લો નંબર, 2જો નંબર, 3જો નંબર. આ 3 ભણેલા છે, 4થો નંબર વાળો નથી ભણ્યો. તો 3જા નંબરનો ભાઈ એવું કે આપણે જે ધન કમાયું હોય એ ખાલી આપણા જ માટે કામ લાગે, જરૂરિયાતમંદને ન લાગે તો એ ધનનું શું કામનું? આ નાના છે, આ મોટા છે, આ પારકા છે, આ પોતાના છે, આવું બધું કોણ વિચારે? નાના મનવાળા લોકો વિચારે. પણ જેનું મન મોટું હોય, જેનું દિલ ઉદાર હોય, એ લોકો તો આ આપણી ધરતી ઉપર જેટલા લોકો છે ને, એ બધાને પોતાનું કુટુંબ જ સમજે છે. એને એવું ના થાય કે આ હું એકલો હું જ બધું ખાઈ જાઉં, એકલો હું જ વાપરું, મારી પાસે છે તો હું પણ વાપરું અને બીજાને પણ આપું. આવું સરસ સમજાવે છે 3જા નંબરનો ભાઈ. એટલે પછી ભલા બંને મોટા ભાઈ હોય છે ને, એ પણ સમજી જાય છે. અને 4 ભાઈ એ આ બંનેની વચ્ચે જો વિવેક હોય ને, તો જ ખબર પડે અને એ બુદ્ધિનો અને એના જ્ઞાનનો સદુપયોગ થઈ શકે. તો વિવેક એવું કે છે, અને બધું આપણા પોતાનામાં છે. આપણે બહુ ભણેલા હોય તો આપણને અભિમાન બી આવે, જેને બહુ બુદ્ધિ હોય ને તો એને પણ અભિમાન આવે. પણ આ બંનેની વચ્ચે વિવેક ખૂબ જરૂરી છે. આ બંનેનો સમતોલ કરી શકે, બંનેને કંટ્રોલ કરી શકે, એટલે વિવેક. તો વિવેક શું સમજાવે છે ખબર છે? કે આ વાઘને છે ને આપણે જીવતો નથી કરવો, આ જે સિંહ છે એને જીવતો નથી કરવો,
જીવતો કરે તો 100% મારી જ નાખે, આપણે કોઈ ના બચીએ. તો એક કામ કરીએ કે બુદ્ધિના ઉપયોગનો અને આપણા જ્ઞાનનો ઉપયોગ કોઈ એવી જગ્યાએ કરીએ કે આપણને આપણા મોતનો બી ડર ના લાગે, આપણને જાનવર ખાઈ બી ના જાય અને એને જીવતો બી કરીએ એવો ઉપયોગ કરીશું. ઉપયોગ તો કરવો જોઈએ, આપણા જ્ઞાનનો બી ઉપયોગ કરવો જોઈએ સમય આવે તો, અને બુદ્ધિનો બી. તો એમ કે છે કે હવે આને છે ને આમ અહીંયા જ રહેવા દો, એમાં જીવ ના પૂછો. ચાલો આપણે હવે આગળ જઈએ. એટલે હવે આ 4 ભાઈઓ ને 5મો ભાઈ વિવેક, એ બધા ચાલતા ચાલતા આગળ જાય છે. ત્યાં જાય છે તો આગળ જતા એમને એક મૃત હરણી જોવે છે. હરણની વાઈફ, હરણની પત્ની હરણી, એ મરી ગઈ હોય છે અને એની આજુબાજુ એના 4-5 નાના નાના બચ્ચા છે. એની માં મરી ગઈ છે તો બચ્ચા રડે છે. માં વગરના બચ્ચા કેવા રડે, ભૂખ્યા છે, એમનું કોણ ધ્યાન રાખશે, હવે ક્યાં જશે, શું કરશે. તો હરણીની આજુબાજુ 5 બચ્ચા રહીને એટલા રડે, એની મમ્મીને જગાડે ઉઠાડે, પણ એ તો બચારી મરી ગઈ છે. તો આ બધા ત્યાં જઈને ઉભા રહે છે અને જોવે છે કે હવે પેલો વિવેક શું કે છે ખબર છે કે ચાલ ભાઈ, તારામાં જ્ઞાન છે ને શાસ્ત્રોનું, તારામાં તો વિદ્યા છે, હવે તું તારી વિદ્યા અને જ્ઞાનનો ઉપયોગ તો હરણી ઉપર કર. તો કેટલો સરસ વિચાર કે હરણી બચી બી જાય, બાળકોને એના બચ્ચાને એની મમ્મી મળી જાય, માં મળી જાય ને, અને હરણી એ લોકોને મારે પણ નહીં. તો એ જે વિવેક છે એ જ્ઞાની ભાઈઓને સુજાડે છે બુદ્ધિપૂર્વક. પૂર્વ દિશા તરફ ધન કમાવા માટે પરદેશ જવા નીકળ્યા છે, એટલે તમારે આપણે હું બોલે જઈશ, આપણે જવાનું. ચાલો હવે આપણે ધન કમાવું છે ને, તો જવું પડશે પરદેશ. તો ચાલો પરદેશ જઈએ. ચાલો. અરે તું બોલ કે આપણો એક ભાઈ તો ભણેલો નથી, તો કે એને ઘરે મોકલી દો. ત્રીજો હશે જોઈ, એક ભાઈ આવા ત્રીજો અલ્લાહ તું થઈ ગયા. હા તું બોલ, એને લઈને જવાનું સાથે, ઘરે ના મુકાય. ના મુકાય ને, કેમ ના મુકાય? આપણો ભાઈ છે બરાબર, સાથે રમીને મોટા થયા, તો એને મૂકીને થોડું જવાય, ના જવાય ને. તો ચાલો સાથે જઈશું. કેમ ના જવાય? કે આપણી પાસે કંઈક સારું જ્ઞાન હોય તો આપણે એકલાય જે કરવાનું, બધાએ સાથે રહીને કરવાનું ને. કંઈ સારું કામ કરવું હોય તો મળીને કરવાનું. તો ચાલો બધા હવે જંગલમાં જઈએ. આગળ ચાલીશું ને, ભાઈને લઈને જઈશું ને, અને જે કમાઈશું એ બધું ભલે એને નહીં આપીએ પણ સાથે લઈને જઈશું, બરાબર? ચાલો હવે. અરે ઓલો વાઘ મરેલો પડ્યો છે. આવી રીતે આ કેવો દોડ સમજી જા. ચલો તમે એકલા ઉભા રહો. બુદ્ધિ અરે આ વાઘ છે, એને જીવતો કરીશું. તું અંદર લોહી હાડકા આ બધું પૂરી દીધું. અલા તો વાહ, આ તો સિંહ બની ગયો. તારે જીવ પૂરવાનો છે, જીવ પૂરવો છે, પૂર. ઓમ નામ નેમ નામ નામ. અરે ના પાડ દે, ના પૂરાય. જીવ તો થશે તો ખાઈ જશે. બુદ્ધિ બી ઝઘડે અને પેલા જ્ઞાની 3 ભાઈઓ બી ઝઘડે. કેમ ઝઘડતા હતા? એમાં એ લોકોમાં વિવેકની ખામી હતી. જો બુદ્ધિ અને વિદ્યામાં વિવેક નામનો ભાઈ હોય તો કેટલું સરસ કામ થયું, બરાબર? એટલે આ બંનેની સાથે વિવેક તો જરૂરી છે ને. વિદ્યા વિનયથી શોભે. વિદ્યાનો કોઈએ શું કહેવાય, અભિમાન ના કરવું જોઈએ. વિદ્યાનું અભિમાન કરવું જોઈએ નહીં. અભિમાન કરીને જો પેલા બુદ્ધિનું બધું ના માન્યું હોય, અરે શીખાઈ ગયો હોય. એટલે બધું સમતોલ હોવું જોઈએ. બધું જ યોગ્ય જગ્યાએ આપણી બુદ્ધિ, આવડત અને ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ બધું સમજીને કરવું પડે. પેલા અર્જુને માછલી લીધી હતી ને,
યાદ છે ને? હવે એને ધનુષ બાણનું નહોતું જ્ઞાન, બરાબર? હવે એને આંખ ફોડવાનું કીધું ને બીજું ફોડી દે તો શું થાય? પણ એના જે જ્ઞાન હતું એની સાથે એના બુદ્ધિથી કામ લેતું, વિવેક. તો હરણી ક્યાં ગઈ? હરણી બચ્ચા મળી ગયા ને? બચ્ચા ક્યાં ગયા? હા, મળી ગઈ ને? તો કેટલા ખુશ થઈ ગયા? વાહ ભાઈ. સરસ. મેડમ માટે બધા એક વખત મજા આવી તો બધાને? કેવી લાગી વાર્તા? સરસ ને? આપણને સમજ્યા તમે બધા? જંગલ નાનું પડ્યું તો મોટું જંગલ. જંગલ નાનું પડ્યું. કશું કેવું છે? કોઈને કઈ કેવું છે? કશું કેવું છે? તમને વાર્તા કેવી લાગી? ગમ્યું? કેવી મજા આવી? હવે સર તો આપણે બધા તમે જે વાર્તા સાંભળી ને તો તમને બધાને વાર્તા કેવી લાગી એના માટે હું તમને એક કાગળ અને પેન આપું છું. તો બધા એમાં તમે જે સમજ્યા હોય, જે તમને સારું લાગ્યું હોય એ બધા નોટ એટલે કાગળ અને પેનથી બધા લખજો, બરાબર?